એ ગોપાળ કે જેના કુળની અંદર ભગવાનને પણ અવતરવાનું મન થયું. નંદ બાબાને ત્યાં આગળ ભગવાન આવ્યા અને નંદ બાબાને ત્યાં આગળ ગોપાલ તરીકે ભગવાને ગાયોની સેવા કરી છે. માટે વેદ લક્ષણા ગૌ માતા. ભગવાન વેદવ્યાસ આ પ્રભુના માનવાનંદ લેવાના વિષયની ચર્ચા બ્રહ્મસૂત્રમાં કરી છે. ભગવાન આપણા કરતા પણ વધારે આનંદ લઈ રહ્યા છે, કારણ આ જગ્યામાં કથા થઈ રહી છે અને ભગવાન સ્વયં આ કથા સાંભળે છે. કૈલાસમાં બેઠા બેઠા અને જોવે છે આ બધા લોકો કથા સાંભળે છે. એ માનવાનંદ બ્રહ્મ લઈ રહ્યા છે. એ બ્રહ્માનંદ કેવો હશે? મુનિઓએ સુતજીને પ્રશ્ન કર્યા છે. કે દરેક દેવોની મૂર્તિ હોય છે, પણ ભગવાન મહાદેવનું તો લિંગ અને મૂર્તિ આ બંને સ્વરૂપ છે. આ લીલા શું છે એમને સમજાવો. સુતજીએ સૈનોગજીઓને કહ્યું, મુનિઓને કહ્યું, સાંભળો. ભગવાનની આ લીલા ખૂબ ગુપ્ત છે. આ લીલા ખૂબ ગુપ્ત છે, પણ મહાદેવના વિષયમાં આપે પ્રશ્ન કર્યો છે ને, માટે હું આ લીલા આપને અચૂક બતાવીશ. કારણ કે મને પણ મહાદેવની કથા કહેવા માટે ખૂબ આનંદ આવે છે. આ લીલાના સર્વજ્ઞાતા તો કેવલ મારા મહાદેવ જ છે. પહેલેથી હું આપને એક જણાવું છું કે આ સંપૂર્ણ કથાના કોઈ જ્ઞાતા હોય તો એ મારો મહાદેવ, એ સિવાય આ જગતમાં બીજો કોઈ જ્ઞાતા નથી. અમે તો સામાન્ય એક પ્રયાસ કરીએ છીએ, ભગવત નામ લઈ તુચ્છ એવા અમે જીવ ભગવાનની કથા કહેવાનો પ્રયાસ કરીએ છીએ. અને એ કૃપા જો કરી હોય ને તો મારો સમર્થેશ્વર બેઠો છે ને, એટલે હું આ કથા કરું છું. મારું સામર્થ્ય નથી. મારા ગુરુ એમણે પણ આ કથા મને જણાવી. સુતજી કહે છે મારા ગુરુજી છે એમણે પણ મને આ ગુપ્ત કથાનો વારસો આપ્યો છે. જેમ ગુરુ શિષ્યને વારસો આપે ધર્મનો, સદવેદનો, વેદમાર્ગનો, એમ આપણે પણ આપણા સંતાનોને વારસો આપવો જોઈએ. શાસ્ત્ર કહે છે તમે કદાચ ધન સંપત્તિ આપી શકો કે ન આપી શકો, પણ તમારા સંતાનોને એક વારસો અચૂક આપજો. બેટા, મહાદેવની નિત્ય પૂજા કરજે અને નિત્ય કથા સાંભળજે. અને જ્યાં આવું કથાનું શ્રવણ કરવાનો લાવો મળતો હોય ને, પરિવાર સાથે અચૂક પહોંચજે. એ જે દેવ કૃપા કરશે ને તારી ઉપર, આ જગતમાં કોઈ સાહેબ તારી પર કૃપા નહીં કરે. એ વારસો આપજો. આપ ગુરુ શિષ્યને વારસો આપે છે. એમાં આ ગુરુ શિષ્યને આ વેદ માં પણ જે ગુપ્ત રહસ્યો છે એવી કથાનો વારસો, ગુપ્ત કથાનો વારસો, મહાદેવની ગુપ્ત કથાનો વારસો શિષ્યોને આપે છે. સુતજી કહે છે સાંભળો. અપિલિંગે ચ વેરે ચ નિત્યમ અભ્યર્ચને જને અબ્રહ્મત્વા તદન્યેષામ નિષ્કલત્વમ નહીં ક્વચિત. આ બધા જ દેવો જે છે એ દેવો મૂર્તિમંત સ્વરૂપે પૂજાય છે. એ ઈશ્વર છે, પણ આ જગતમાં કેવલ ઓર કેવલ મારો મહાદેવ એ બ્રહ્મ છે. અને બ્રહ્મના બે સ્વરૂપ છે, એક નિર્ગુણ અને એક સગુણ. આ નિર્ગુણ આકાર એ જ લિંગ સ્વરૂપ છે.
અને સગુણ આકાર એ મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાન શિવ સિવાય બીજા કોઈ દેવતા બ્રહ્મરૂપ નથી. આ જગતમાં જો કોઈ બ્રહ્મરૂપ અને બ્રહ્મ હોય, આ જગતનો પિતા હોય, આ જગતનો જન્મદાતા હોય તો કેવલ ઓર કેવલ મારો મહાદેવ, બીજો કોઈ દેવ નહીં. કોઈ તમને એવું કહે મહાદેવ અમારા ભગવાનના પણ ભક્ત હતા, તો સાવધાન. આ જગતમાં નારાયણ પણ જેની પાસેથી શક્તિ પ્રદાન શક્તિ લે છે એ નારાયણ પણ પોતે મહાદેવને પિતા કહે છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, એ બ્રહ્મા પણ મહાદેવને પિતા કહે છે. આ જગતના ઇન્દ્ર આદિ દેવો ઇન્દ્રાસન ઉપર જ્યારે બેસે ને ત્યારે મહાદેવની લિંગ પૂજા કરીને બેસે છે. મારો મહાદેવ એ આખા જગતનો બાપ છે. માટે તો એનું નામ સમર્થેશ્વર છે. સમર્થેશ્વર કોઈનું નામ હોય? મારો મહાદેવ સમર્થેશ્વર બેઠો છે. અરે આ જગતનો બાપ છે ને એટલે એને સમર્થેશ્વર કહેવાય. જીવત્વમ શંકરાન્યેષામ બ્રહ્મત્વમ શંકરસ્ય ચ. બીજા બધા દેવો જે છે એ જીવ છે, એ ઈશ્વર છે, પણ ભગવાન એ બ્રહ્મ છે. આ જગતનો ઈક્ષણ કરનાર, ઈચ્છા કરનાર, આ જગતનો આનંદ માનવાનંદ લેનાર, આ જગતને આકસ્મિક નહીં પણ પ્લાનિંગ મુજબ બનાવનાર, આ જગતને તપ અને શક્તિથી નિર્માણ કરનાર, જેની ભ્રુકુટીની અંદર એક પલમાં કરોડો બ્રહ્માંડ નિર્માણ થાય, એની ભ્રુકુટીની અંદર 1 કરોડો બ્રહ્માંડનો લય કરનાર એ બીજો કોઈ નહીં, મારો મહાદેવ. શિવજીના 2 સ્વરૂપ, લિંગ અને વૈર સ્વરૂપ. લિંગમ તસ્યૈવ પૂજાયામ સર્વવેદેષુ સંમતમ. આ ભગવાનના 2 સ્વરૂપમાંથી એવું કહેવાયું કે ભગવાનનું લિંગ સ્વરૂપ અતિ વેદોમાં જેનો ગુણ ગાવામાં આવ્યો એ વેદ પૂજનીય લિંગ સ્વરૂપ જે છે એ બ્રહ્મનું નિષ્કલ સ્વરૂપ, તેની નિત્ય પૂજા કરવી જોઈએ. ભગવાનનું મૂર્તિમંત સ્વરૂપ પણ પૂજનીય છે. મુનિએ કહ્યું કે ભગવાનના 2 સ્વરૂપ છે, લિંગ અને વેર, મૂર્તિમંત સ્વરૂપ. હવે અમને એવો પ્રશ્ન થાય કે મૂર્તિની પૂજા કરવી જોઈએ કે લિંગની પૂજા કરવી જોઈએ? મૂર્તિની પૂજા કે લિંગની પૂજા? આ મુનિએ પ્રશ્ન કર્યા અને અહીંયા સુતજી કહે છે સાંભળો, ભગવાનના બંને સ્વરૂપ ફલદાતા તો છે જ, પણ નિર્ગુણ નિરાકાર લિંગ સ્વરૂપ એ મારો મહાદેવ સ્વયં એ નિર્ગુણ નિરાકાર એ સ્વરૂપની પૂજા વિશેષતઃ છે. મૂર્તિ સ્વરૂપે ભગવાનની પૂજા થાય એમાં દોષ નથી, પણ લિંગની સ્વરૂપે પૂજા થાય એ ઉત્તમ કહેવામાં આવે છે. શિવસ્ય લિંગમ વૈરમ ચ દર્શને દૃશ્યતે ખલુ. આ ભગવાનનું લિંગ પ્રગટ કેવી રીતે બન્યું? આ ભગવાનનું આ લિંગ કેવી રીતે જાગ્રત, આ અવસ્થામાં આ લિંગ સ્વરૂપ આ પૃથ્વી પર પ્રથમ કેવી રીતે પ્રગટ થયું? બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મળ ભાસિત શોભિત લિંગમ જન્મજ દુઃખ નિવાસન લિંગમ તદ પ્રણમામિ સદાશિવલિંગમ. ઋષિ મુનિઓ કહે છે આ લિંગની એક વખત પૂજા કરો, આ જગતના તમામ દુઃખો મારા મહાદેવ હરી લે છે.
માટે ભગવાન મહાદેવનું એક નામ હર છે. હરતી સર્વ પાપાની, બધા જ પાપોને જે હરી લે છે એ મારો હર 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 મહાદેવ, એ મારો હર છે. મુનિએ પ્રશ્ન કર્યા, એનો ઉત્તમ ઉત્તર આપતા કહે છે, પહેલા નંદિકેશ્વર આ સનત કુમારને આ કથા સંભળાવે છે. આ નંદિકેશ્વર થકી મારા ગુરુ વેદવ્યાસજીએ કથાનું શ્રવણ કર્યું અને એમના પાસેથી મને પ્રસાદીમાં આ લિંગ કેવી રીતે વિશેષતઃ પૃથ્વી પર પ્રગટ થયું એ હું આપને જણાવું છું. સાવધાન થઈ સાંભળજો. સાવધાનનો સીધો અર્થ એવો જ થાય, તમારું મન આ જગતમાં હોવું ન જોઈએ, આ જગદીશની કથામાં હોવું જોઈએ. જો હું લોક ભોગ્ય તમને ગમે એવી કથા સંભળાવું એ મારું કામ નથી, પણ મારો મહાદેવ જે રીતે તમારા હૃદયમાં બેસે ને એ કથા સંભળાવી એ મારું કામ છે. આજે લોક ભોગ્યનો મંચ બની ગયો છે આ વ્યાસપીઠ, સર્વ સામાન્ય રીતે એક ગીત વાદ્યનો મંચ બની ગયો છે. પણ સત્ય એ જ હું તમને કહું છું, સત્ય વસ્તુ લઈને જવા માટે આગ્રહ રાખજો. હું ઓછું નહીં પીરસું, પણ તમે એવી અપેક્ષા રાખજો, મહારાજ આપ જે કહું છું ને તે જ અમને જોઈએ છે. મારે તો તમને તમારા હૃદયમાં આખે આખું સમર્થેશ્વર બેહાડવું છે. નંદિકેશ્વર આ કથા સૌનકજીઓને કહે છે. સૌનકજીઓ વેદવ્યાસ ને વ્યાસથી સુતજીને કહે છે, સાંભળો. એક વખત નારાયણ અને બ્રહ્માના મધ્યમાં એક ઘર્ષણ બન્યું. અને એ ઘર્ષણ, નારાયણ હું આપનો પિતા છું. બ્રહ્માજીના મનમાં એમ થયું કે નારાયણ હું આપના વૈકુંઠમાં આવ્યો, આપ ઊભા થઈ આદર મને પ્રગટ ન કર્યો. બ્રહ્માજી આપનું સ્વાગત છે, પધારો એમ કહ્યું. અને બ્રહ્માજી કહે છે, નારાયણ હું આપનો પિતા છું. નારાયણ કહે છે, આપ મારા નાભી કમળમાંથી પ્રગટ થયા છો. નારાયણના નાભીમાંથી 100 યોજન લાંબુ એક કમળ પ્રગટ થયું છે. આ કમળની જે નાળ છે એ 100 યોજન લાંબી છે. કેટલી? 100 યોજન. 1 યોજન એટલે 8 કિલોમીટર, 100 યોજન એટલે 800 કિલોમીટર. તમને આ પ્રમાણ એટલે આપું, તમને યોજન શબ્દનો અર્થ ખબર પડી છે. આ 100 યોજન લાંબી નાળ, એની ઉપર કમળ છે. એ કમળ હિરણ્ય ગર્ભ, આ હિરણ્ય એટલે સુવર્ણનું કમળ છે. અને એ સુવર્ણ ગર્ભની અંદર ભગવાને પોતાની ઈચ્છાથી એમને બ્રહ્માને એ કમળની અંદર મૂક્યા.